આચાર્ય શ્રી આરતીબેન તથા શિક્ષકગણ તથા વાલા વિદ્યાર્થીઓ, આજનો મારો વિષય છે મકર સંક્રાંતિ. તમને બધાને ખબર હશે, મકર સંક્રાંતિને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે અને આપણા તો ગુજરાતી ભાષામાં પિયર પણ કહે છે. તમને ખબર છે ને બધાને? હા. તો આ તહેવાર બાળકોનો પ્રિય તહેવાર છે. કેવો પ્રિય તહેવાર છે, બધાને બહુ જ ગમે. પતંગ ચગાવવા તો બધાને બહુ જ ગમે. ગમે છે ને? આ દિવસે તલ, સાકરી, લાડવા આવું બધું ખાવ છો ને? ભારતમાં તહેવારો તો ઘણા છે, બધા આ દિવસે આવે, પણ એક મકર સંક્રાંતિ જ છે જે 14મી જાન્યુઆરીએ આવે છે અને તે ફિક્સ જ છે. દર વર્ષે 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ આવે છે અને મકર રાશિમાં સૂર્યનો પ્રવેશ થાય એટલે મકર સંક્રાંતિ કહેવાય છે અને સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરે એટલે ઉત્તરાયણ પણ કહેવાય છે. આ દિવસ અને આ તહેવાર બાળકોનો એટલો પ્રિય તહેવાર છે કે બધાને ખૂબ જ ગમે છે અને આ દિવસે ધ્યાન પણ બહુ રાખવું પડે. બાળકોએ અગાશીમાં અને બધી જગ્યાએ સાવચેતીપૂર્વક પતંગ ને એવું ઉડાડવું જોઈએ અને આ દિવસે તલના લાડવા અને સિંગપાક ને આ બધું ખાવાની ખૂબ જ મજા આવે છે અને આપણા તો ભારતમાં આ તહેવાર ખૂબ જ પ્રિય તહેવાર છે.